જેતપરમાં વીજપોલની સમસ્યાને લઈને છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। આંદોલનનો પાર્ટ 1 અને પાર્ટ 2 પૂરો થઈ ગયો છે અને ત્યારબાદ આંદોલનના પાર્ટ 3 ની શરૂઆત કરવાની હતી। હવે આંદોલનનો પાર્ટ 3 શું છે અને આ પાર્ટ 3 માં શું થવાનું છે તેની માહિતી સામે આવી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। મોરબીના જેતપરમાં છેલ્લા અનેક મહિનાઓથી વીજપોલની સમસ્યાને લઈને વિરોધ થઈ રહ્યા છે। આ વિરોધ બાદમાં આંદોલનમાં બદલાયું। આંદોલનનો પાર્ટ 1, પાર્ટ 2 પૂરો થયો। પાર્ટ 2માં 20 દિવસ સુધી આ મરણાત ઉપવાસ ચાલ્યા, પરંતુ સરકારને એનો કોઈ ફરક ના પડ્યો અને છેલ્લે હારી થાકીને જ્યારે નેહુલ અમૃત્યાની તબિયત લથડી એટલે ખેડૂતોએ પારણા કરવા પડ્યા। હવે આ આંદોલનનો પાર્ટ 2 પૂરો થયો, ત્યારબાદ પાર્ટ 3 ની શરૂઆત થવાની છે। તેમણે એવી જાહેરાત કરી હતી કે આંદોલનનો પાર્ટ 2 પૂરો થયો છે, આંદોલન પૂરું નથી થયું, હવે પાર્ટ 3 ની જાહેરાત કરવામાં આવશે। પાર્ટ 3 ની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ એક એવી માહિતી સામે આવી છે કે હવે આગળ તેઓ શું કરવાના છે। આવતીકાલે એટલે કે 14 તારીખે આ આંદોલનમાં એક નવો જે અધ્યાય છે એ શરૂ થવાનો છે અને જે નવું પરિપત્ર આપવામાં આવ્યું છે સરકાર દ્વારા, એ પરિપત્ર કલેક્ટરને પાછું આપવા માટે ખેડૂતો જવાના છે। એક પોસ્ટર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। આ પોસ્ટર તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો। પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે આવેદન આપવા માટે એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 14/7/2026ને મંગળવારના રોજ મહેન્દ્રનગર ચોકડીએ મોટી સંખ્યામાં ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ તેમજ મહિલાઓ ભેગા થઈને મોરબી કલેક્ટર કચેરીએ નવા પરિપત્ર માન્ય નથી એ બાબતે આવેદન આપવા જવાનું નક્કી કરેલ છે। આપ સર્વ ખેડૂત ભાઈઓ તેમજ મહિલાઓને પદયાત્રામાં જોડવા માટે હાકલ કરવામાં આવે છે। સમય સવારે 9 વાગ્યાનો લખવામાં આવ્યો છે અને આવેદન પત્ર આપવાનો સમય છે 12 વાગ્યાનો લખવામાં આવ્યો છે। તારીખ આવતીકાલની છે। પદયાત્રાના રૂટ વિશે વાત કરીએ તો પદયાત્રા મહેન્દ્રનગર ચોકડીથી શરૂ થશે, ત્યારબાદ સર્કિટ હાઉસ જશે, ત્યાંથી ગેંડા સર્કલ, બાદમાં નટરાજ ફાટક, પછી શોભેશ્વર રોડ થઈને કલેક્ટર કચેરીએ આ જે પદયાત્રા છે એ પહોંચશે। કલેક્ટર કચેરીએ આ પદયાત્રા પહોંચશે અને ત્યારબાદ જે નવું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે, જે ઉર્જા મંત્રી અને કૃષિ મંત્રીએ સાથે બેઠીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ત્યારબાદ આ નવો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે। આ નવા પરિપત્રમાં ખેડૂતોને માર્કેટ ભાવના 2 ગણા ભાવ આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ તેમને એ પોસાય એમ નથી, તેમણે 4 ગણા ભાવની વાત કરી છે। આ સિવાય પણ તેમની અન્ય માંગો છે, તેના વિશે કોઈ વાત કરવામાં નથી આવી, એટલે આ જે નવું પરિપત્ર છે એ કલેક્ટર કચેરીએ તેમને પાછું આપવાનું છે અને એને લઈને આવેદનપત્ર પણ આપવાનું છે। આ આવતીકાલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જો કે સત્તાવાર રીતે હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યું કે પાર્ટ 3 આંદોલન જે પ્રમાણે પાર્ટ 2 ચાલ્યો અને એ ક્યાં સુધી ચાલવાનું હતું એ ખ્યાલ હતો, એટલે હવે પાર્ટ 3માં શું થવાનું છે એક્ઝેક્ટલી એના વિશે હજુ સુધી કોઈ પણ સત્તાવાર માહિતી સામે નથી આવી, હજુ સુધી કોઈ પ્રેસ કોન્ફરન્સ કરવામાં નથી આવી, પરંતુ હાલ પૂરતો આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે અને આવતીકાલે મોટી સંખ્યામાં ખેડૂતોને હાજર રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે। હવે તમે આ આખી ઘટના જોઈ, જે પ્રમાણે ખેડૂતો પદયાત્રા કરવાના છે અને કલેક્ટર કચેરીએ જવાના છે। આ આખી રેલી જે છે એને લઈને અને જે આવતીકાલનો જે કાર્યક્રમ છે એને લઈને જે જાહેરાત કરવામાં આવી છે તેના વિશે તમારું શું માનવું છે અને તમને શું લાગે છે કે આ જે આવેદનપત્ર આપવામાં આવશે એની કોઈ અસર થશે કે હજુ પાર્ટ 3 જાહેર કરે એ પણ પાર્ટ 3 ઘણો લાંબો ચાલશે અને ખેડૂતોને આ લડત હજુ વધુ સમય સુધી લડવી પડશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।